ગુજરાતી ટૂંકી વાર્તા અકબર બાદશાહની મસ્કરી। એક વખત અકબર બાદશાહ દરબારમાં બેઠો હતો। અચાનક તેને બિરબલની મસ્કરી કરવાનો વિચાર થઈ આવ્યો। એણે પોતાના એક વિશ્વાસુ અને ખાસ નોકર દ્વારા બિરબલના જૂતા સંતાડી દીધા। જ્યારે સભા બરખાસ્ત થઈ ત્યારે એક પછી એક દરબારીઓ જવા લાગ્યા। તેમાં બિરબલ પણ હતો। એણે પોતાના જૂતા શોધ્યા, પરંતુ તેમને જૂતા મળ્યા નહીં। થોડીવાર પછી એક જૂતું તો મળી ગયું, પરંતુ બીજું જૂતું મળ્યું નહીં, અને મળે પણ ક્યાંથી, કારણ કે નોકર પોતાનું કામ પતાવીને ત્યાંથી જતો રહ્યો હતો। બિરબલને બાદશાહની આ યોજનાની જાણ નહોતી। તેઓ હેરાન થઈ ગયા। બાદશાહે અજાણ્યા બની તેમની પરેશાનીનું કારણ પૂછ્યું। શું વાત છે બિરબલ? અમે ક્યારના તમને હેરાન પરેશાન આમથી તેમ ફરતા જોઈ રહ્યા છીએ। પરેશાનીનું કારણ અમને જણાવો, જેથી કાંઈ રસ્તો નીકળી આવે। શું અમને નહીં જણાવો? જહાંપનાહ, આજે મારા એક જૂતા ઉપર મોટી મુસીબત આવી પડી છે, બિરબલે દુઃખી સ્વરે જવાબ આપ્યો। જૂતા પર મુસીબત? અમારી સમજમાં કંઈ આવ્યું નહીં બિરબલ, બાદશાહે કહ્યું। મારું એક જૂતું ચોરાઈ ગયું છે જહાંપનાહ। એમાં પરેશાન થવાની અને ગભરાવાની શી જરૂર હતી? અમે અમારા માણસને મોકલીને હમણાં નવા જૂતા મંગાવી દઈએ છીએ, બાદશાહે તેમને આશ્વાસન આપતા કહ્યું। તેણે તરત જ નોકરને બોલાવીને હુકમ કર્યો કે 2 નવા જૂતા લાવી બિરબલને અમારા તરફથી આપી દો। બાદશાહનો હુકમ થતાં જ નોકરે નવા જૂતા લાવીને બિરબલને પહેરાવી દીધા। જૂતા પહેરીને બિરબલે 2 હાથ ઉઠાવીને બાદશાહને દુઆ આપતા કહ્યું, જહાંપનાહ, આના બદલામાં ભગવાન તમને લોક પરલોકમાં આવા હજારો જૂતા આપે। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।